કેમ છો મિત્રો? ચલો શરૂ કરીએ આપણે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મતલબ મિત્રો પ્રત્યક્ષ પરોક્ષ રચના. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ કહેવાય, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ કહેવાય. અહીંયા તમે જે કોમર્શિયલ લેંગ્વેજમાં કહો ને, કોમર્સવાળા મિત્રો કે એ પ્રત્યક્ષ પરોક્ષ નથી, એમને વેપારમાં આવે ખબર છે ને, પ્રત્યક્ષ પરોક્ષ. ખરીદનાર અને વેચનાર આમ મળે ને આમ મળે ને કંઈક ખરીદી કે વેચાણ શક્ય બને એને પ્રત્યક્ષ વેપાર કહેવાય. આ એવું નથી, પ્રત્યક્ષ પરોક્ષ રચના છે. ગુજરાતીમાં આપણે આ ચેપ્ટર ભણતા નથી. બની શકે આનું પણ ગુજરાતી થાય, પણ ગુજરાતી વ્યાકરણમાં પ્રત્યક્ષ પરોક્ષ રચના નામનું કોઈ ચેપ્ટર છે નહીં, બરાબર ને? અંગ્રેજીમાં છે, તો અંગ્રેજીમાં આપણે જોઈએ પ્રત્યક્ષ પરોક્ષ રચના શું છે મિત્રો. કહેવાય છે ને, પહેલાં તો એ સમજાવી દઉં તમને. પ્રત્યક્ષ શેને કહેવાય, પરોક્ષ શેને કહેવાય? પ્રત્યક્ષ મતલબ કે બોલનાર અને સાંભળનારની ઓરિજિનલ ટોક. બોલનાર અને સાંભળનાર જ્યારે પહેલી વખત વાત કરે છે, એ ગમે તે સ્થળ હોય, ગમે તે સમય હોય, બોલનાર અને સાંભળનાર બંને એકબીજા સાથે જ્યારે ઓરિજિનલી પહેલી વાર વાત કરે છે ત્યારે ડાયરેક્ટ કહેવાય. હવે ઇનડાયરેક્ટ ક્યારે બને, ઇનડાયરેક્ટ કેવી રીતે બને? આ પરીક્ષામાં પૂછાય એ મુદ્દો નથી, સમજવાનો મુદ્દો છે ખાલી. તો ઇનડાયરેક્ટ કેવી રીતે બને મિત્રો? તો કે બોલનાર અથવા સાંભળનાર અથવા બોલનાર સાંભળનારની વાત સાંભળેલી અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ જે પહેલી વખત ઓરિજિનલ ટોક થઈને એ જ વાતને અન્ય સમયે અથવા અન્ય સ્થળે અથવા બેમાંથી કોઈ એક વસ્તુ હોય એ રીતે રજૂ કરે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ મતલબ કે પહેલી વખત વાતચીત થાય એને ડાયરેક્ટ કહેવાય. ઇનડાયરેક્ટ મતલબ કે એ સમય પછી અન્ય સમય સ્થળ બદલાય એટલે ન પણ બદલાણું હોય, બોલનાર જ એ વાતને રજૂ કરે તોય ઇનડાયરેક્ટ, એકલો સાંભળનાર રજૂ કરે તોય ઇનડાયરેક્ટ, અને બોલનાર કે સાંભળનાર બેમાંથી એકેય ન હોય પણ એ વાતને જેને સાંભળેલી હોય કોઈ ત્રીજી વ્યક્તિ એને રજૂ કરે તો એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. બરોબર? ઓકે, ચલો જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ એટલે અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ, કેવી કેવી, શું એ આપણે જોઈએ. બરોબર ને? જો જયેશ said to મહેશ, today is a holiday. આવું વાક્ય હોય, બરોબર? તો પેલા તો શેને શું કહેવાય એ તમને ખબર પડી જોઈએ મિત્રો. આમાંથી જયેશ છે ને શું કહેવાય? બોલનાર. અંગ્રેજીમાં લખવું હોય તો શું કહેવાય? સ્પીકર. સેડ ટુ છે ને શું કહેવાય? ક્રિયાપદ. અંગ્રેજીમાં એને આપણે શું કહેવાય છે? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ એટલા માટે મિત્રો કે જે તમે રિપોર્ટ આપવાના છો ને એ રિપોર્ટ આપવા માટે કયા વર્બનો સહારો લીધો? તો કે સેડ ટુ નામના વર્બનો સહારો લીધો. એટલે સેડ ટુ એ શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. એમ તો સેડને જ રિપોર્ટિંગ વર્બ કહેવાય, પણ ટુ એની સાથે જોડાયેલું છે કારણ કે પછી સાંભળનાર આપ્યું છે એટલા માટે. મહેશ શું કહેવાય? સાંભળનાર. સાંભળનારને ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખાય? લિસનર. અને આ આખું વાક્ય જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે એને કહેવાય બોલાયેલું વાક્ય. બોલાયેલું વાક્ય. અંગ્રેજીમાં કેવું હોય તો એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ. અને આ આખો ભાગ, આ આગળનો આખો ભાગ રહ્યો ને જેમાં બોલનાર આવી જાય, રિપોર્ટિંગ વર્બ આવી જાય અને સાંભળનાર આવી જાય, એને કેવું હોય તો આને આપણે કહેવાય છે રિપોર્ટિંગ. રિપોર્ટેડ નહીં પણ શું? રિપોર્ટિંગ સ્પીચ. આવું એટલા માટે કહું છું કે હવે ભવિષ્યમાં આવું પૂછશે કે અહીંથી અહીં સુધીના કટકાને શું કહેવાય? તો એને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે આખું વાક્ય લખ્યું છે એને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ કહેવાય. બરોબર? આનો જવાબ લખો તો તમે આવો લખો છો મિત્રો. જયેશ સેડ ટુ નું આપણે શું કરીએ છીએ? ટોલ્ડ, પછી સાંભળનાર છે મહેશ, ધેટ, પછી ટુડે માંથી ઇનડાયરેક્ટ કરીએ એટલે શું થઈ જાય? ધેટ ડે. ઇઝ નું શું થઈ જાય? વોઝ અ હોલિડે.
હવે સમજો આવું કેમ એ હું તમને સમજાવું કે સાહેબ આમાં ટુડે હતું એનું ધેટ ડે કેમ થઈ ગયું, ઇઝ હતું એનું વોઝ કેમ થઈ ગયું. તો એની પાછળના લોજિક સમજો મિત્રો. પહેલા વાક્યમાં આ એક વાક્ય અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદરનું બીજું વાક્ય, આ બંને વાક્યો અલગ હતા. એને અલગ કોણ પાડતું હતું? ડબલ ઇન્વર્ટેડ કોમા. એટલે કે ભાઈ અલગ અલગ વાક્યો હતા. હવે અહીંયા તમે શું કર્યું મિત્રો? ધેટ નામનું સંયોજક લખી દીધું અને બંને વાક્યમાંથી એક વાક્ય બનાવી નાખ્યું. એક વાક્ય થઈ ગયું. હવે એક વાક્ય થાય એટલે શું થાય? લક્ષણ બેના ઇક્વલ હોવા જોઈએ. એટલે કે અહીંયા તમે આ ટોલ્ડ લખ્યું છે. ટોલ્ડ કયો કાળ સૂચવે છે મિત્રો? ભૂતકાળ. બરોબર ને? ટોલ્ડ કયો કાળ સૂચવે છે? ભૂતકાળ. તો અહીંયા ઈઝ હતું એ કયો કાળ સૂચવતું હતું? વર્તમાન કાળ. હવે ભૂતકાળના વાક્ય સાથે તમે જોડી દો તો તમે ઇઝ ના લખી શકો. એટલે ઇઝનું શું થઈ ગયું? વોઝ. ઇઝનું વોઝ થવા પાછળનું કારણ શું છે મિત્રો? ધેટની પહેલા બેઠેલું ટોલ્ડ. આગળનું વાક્ય ભૂતકાળનું હોય તો એની સાથેનું વાક્ય ભૂતકાળનું જ લખાય. એટલે ઇઝની જગ્યાએ શું થઈ ગયું? વોઝ. બીજું, અમુક મિત્રો કહેશે સાહેબ તો પછી ધેટ ડે કેમ થયું? તો સમજજો, હું તમને એક વાત કહું છું. આમાં એવું કીધું છે કે જયેશે મહેશને કહ્યું કે આજે રજા છે. કાં તો એ જયેશ કોઈકને જઈને કહેશે, કાં તો એ મહેશ કહેશે, કાં તો અમારા બે સિવાય તમે કોઈકે સાંભળ્યું એ કહેશો. તો એને રજૂ કરવીને ત્યારે આપણે એવું કહેશું કે જયેશે મહેશને કહ્યું હતું કે એટલે ધેટ. પછી એવું તો ન કહેવાય કે આજે રજા છે, કારણ કે તમે જે દિવસે સાંભળ્યું હતું એ તો અઠવાડિયા પહેલાની વાત હોય. તો આજેની બદલે આપણે શું કહેવું પડે? તે દિવસે. અને રજા છે એવું ના કહેવાય. શું કહેવું જોઈએ? રજા હતી. એટલે ટુડેની જગ્યાએ શું થઈ ગયું? ધેટ ડે. એટલે સમયદર્શક શબ્દો છે, સ્થળ દર્શક શબ્દો છે, એમાંય ફેરફાર થાય અને ક્રિયાપદમાં પણ ફેરફાર થાય. એને જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કહેવાય. કેવી રીતે ફેરફાર થાય એ તો આપણે વિગતે હવે જોવાના છે. પણ ફેરફાર શા માટે થાય છે એ તમને અહીંયા ખબર પડી ગઈ. બરોબર ને? જઈએ આપણે આગળ. કેવી રીતે ફેરફાર થાય, શું થાય એ જોઈએ વિગતે. બરોબર ને? ઓકે, આટલી બાબત સ્પષ્ટ થઈ ગઈ. બરોબર? રેડી ને? જઈએ આગળ. જુઓ તો ડાયરેક્ટ સ્પીચ શેને કહેવાય? બોલનાર દ્વારા બોલાયેલા અસલ શબ્દો, અસલ વાક્યને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર? ઇનડાયરેક્ટ સ્પીચ તો કે બોલનારના અસલ શબ્દોને બોલનાર, સાંભળનાર અથવા અન્ય વ્યક્તિ દ્વારા તેમાં ફેરફાર કરીને બોલાય એને શું કહેવાય? ઇનડાયરેક્ટ. ફેરફાર આપણે એ ફેરફાર જ કરતા શીખવાનો છે, એને ઇનડાયરેક્ટ કહેવાય. રિપોર્ટિંગ સ્પીચ શેને કહેવાય અને રિપોર્ટેડ સ્પીચ શેને કહેવાય? બે વસ્તુ છે. એક રિપોર્ટિંગ સ્પીચ છે અને બીજું રિપોર્ટેડ સ્પીચ છે. બરાબર? રિપોર્ટિંગ સ્પીચ મેં તમને કીધું આટલું રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. આટલું શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચ. અને આ શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. જો નીચે લખીને જ આપ્યું તમને. બરાબર? અને આ જે સેડ ટુ છે એને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. પૂછે ક્યારેક રિપોર્ટિંગ વર્બ તો તમને ખ્યાલ આવી જાય, પણ આગળનો કટકો છે ને એ નવી મેટર છે. એને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. પાછળના કટકાને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. બરોબર? ઓકે, ચલો આગળ જઈએ. તો પછી હવે શું છે? તમે કાળ પરિવર્તન ક્યારે થાય ને એ યાદ રાખવાનું. ગમે ત્યારે કાળ પરિવર્તન ના થાય. કાળ પરિવર્તન ક્યારે થાય અહીંયા કહી દઉં તમને. જો કાળ પરિવર્તન ક્યારે થાય તો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો જ કાળ પરિવર્તન થાય. અન્યથા ન થાય. હો યાદ રાખજો. રિપોર્ટિંગ વર્બ શેનું હોવું જોઈએ? ભૂતકાળનું. એટલે અહીંયા લખી દઉં છું. જોજો આરવી લખું તો તમે સમજી જશો ને. હવે ભૂતકાળમાં હોય ત્યારે જ. મતલબ કે રિપોર્ટિંગ વર્બ છે જ્યાં તમે સેડ ટુ છે એની જગ્યાએ એવું લખ્યું હોય સેઝ ટુ અથવા તો વિલ સે ટુ, તો પાછળ ફેરફાર કરવાના રહેતા નથી. એની પાછળનું લોજિક છે, સિમ્પલ લોજિક. યાર આગળ વર્તમાન કાળ હોય તો પાછળ ભૂતકાળ ના થાય. આગળ ભવિષ્યકાળ હોય તો પાછળ ભૂતકાળ ન થાય. ન થાય ને, સ્વાભાવિક છે. જે હોય રે. ઓકે, જોઈએ. જો કાળ પરિવર્તન ડાયરેક્ટ સ્પીચમાં આવો કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ કાળ થાય છે. ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય એટલે દાખલા તરીકે સિંગ હોય કે સિંગ્સ હોય તો સેંગ થઈ જાય. આને સાદો ભૂતકાળ કહેવાય. બરોબર? મતલબ એવો થયો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય V1 અથવા તો ક્રિયાપદનું એસ વાળું રૂપ હોય તો એનું શું થઈ જાય? V2. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય છે. યાદ રાખજો. પણ ક્યારે કન્ડિશન આ છે, શરત લાગુ છે આપણી. કઈ શરત? રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોવું જોઈએ તો જ, નહીતર નહીં. ચાલુ વર્તમાન કાળ એટલે કે ઇઝેમાર ને આઈએનજી હોય તો ચાલુ ભૂતકાળ થાય, વોઝ વેર ને આઈએનજી થાય.
એટલે આમાંય બીજું કંઈ ના જુઓ તો કંઈ નહીં, ખાલી આટલું જ છે. ઇઝેમારનું વોઝ વેર થયું. ઇઝેમારનું શું થયું? વોઝ વેર. પાછળ તો આઈએનજી એમને જ રહ્યું ને. પછી પૂર્ણ વર્તમાન કાળ હોય એટલે કે હેવ કે હેઝ અને V3 હોય તો હેડ અને V3 થાય. અહીંયા આપણે એવું ધ્યાનમાં રાખી શકીએ આપણે મિત્રો કે હેવ કે હેઝનું શું થયું? હેડ. ઓકે, એને પછી નેક્સ્ટ જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એમાં પણ મિત્રો હેવ કે હેઝ હશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એની જગ્યાએ શું થઈ જશે? હેડ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી, તો એનું થઈ જશે હેડ બીન અને આઈએનજી. ચાલુ સાદો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ હોય તો એની જગ્યાએ થઈ જશે હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે કે સેંગ હતું એનું શું થઈ ગયું? હેડ સંગ. આ બધા ફેરફાર છે, આનો બીજો કોઈ તોડ નથી. આ તમારે ગોખવાના છે. સમજાઈ જાય તો ધી બેસ્ટ છે કે ભાઈ આ કાળનો આ થાય, નોર્મલ વસ્તુ છે. ન સમજાય તો તમારે આ યાદ રાખી લેવા પડશે. ચાલુ ભૂતકાળ હોય એટલે કે વોઝવેર ને આઈએનજી હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. વોઝવેરની જગ્યાએ શું થઈ જાય? હેડબીન. યાદ રાખજો, વોઝવેરનું શું થઈ જાય? હેડબીન. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહે. આપણે 8 કાળ જોયા, 4 કાળ બાકી રહ્યા. 4 કયા કાળ બાકી રહ્યા? ભવિષ્ય કાળ. તો ભવિષ્ય કાળમાં સિમ્પલ વસ્તુ છે મિત્રો. ભવિષ્ય કાળમાં દરેક કાળમાં મમ્મી કે પપ્પા હશે, બરોબર ને? દરેક કાળમાં સેલ કે વિલ આપ્યું હશે ને, તો એ સેલ કે વિલનું વુડ કરી નાખવાનું, બાકી પાછળ જે હોય એમને રાખવાનું. એટલે એ 4 કાળ અહીંયા આપણે લખ્યા નથી. એટલે જો એક વાક્ય લખ્યું, ભવિષ્ય કાળમાં સેલ વિલની જગ્યાએ વુડ મૂકી બાકી તમામ વ્યવસ્થા જેમની તેમ રાખવી, જેમ હોય એમ રાખવાનું. વિલ ને મૂળરૂપ તો વુડ ને મૂળરૂપ. વિલ બી અને આઈએનજી તો વુડ બી અને આઈએનજી. વિલ હેવ અને V3 તો વુડ હેવ અને V3. વિલ હેવ બીન અને આઈએનજી તો વુડ હેવ બીન અને આઈએનજી. આ 4 કાળ ભવિષ્યના હોય, બરોબર? આગળ જોઈએ. હા, હવે સહાયકારક ક્રિયાપદમાં થતા ફેરફાર. અહીંયા શરત તો આ જ રહેશે હો મિત્રો. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય તો જ. જો ભૂતકાળનું ન હોય તો આ ફેરફાર કરવાના નથી, બરાબર? હા, ઇઝેમાર હોય તો વોઝવેર થાય, વોઝવેર હોય તો હેડબીન થાય, હેવેઝ હોય તો હેડ થાય, ડુ નોટ કે ડઝ નોટ હોય તો ડીડ નોટ થાય, ડીડ નોટ અને મૂળરૂપ હોય તો હેડ નોટ અને ભૂતકૃદન થાય. દાખલા તરીકે કોઈ વાક્યમાં આવું લખ્યું, ડીડ નોટ સિંગ, તો ઇનડાયરેક્ટ કરો એટલે આવું થઈ જાય, હેડ નોટ સંગ. એક બીજી બાબત પણ કહી દઉં અહીંયા, એવું જરૂરી નથી નકાર જ હોય, ખાલી પ્રશ્નાર્થ વાક્ય હોય આવું પણ હોઈ શકે. ડીડ સિંગ, ડીડ અને એની સાથે પ્રશ્નાર્થ વાક્ય હોય તો સિંગ, વચમાં કરતા હોય તો આપણે શું લખવાનું? ડીડ સિંગનું શું થઈ જાય? હેડ સંગ. ટૂંકમાં ડીડની સાથે મૂળરૂપ હોય તો એનું હેડ અને ભૂતકૃદન થાય. નોટ હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. હા, વિલ અને સેલ હોય તો બંનેનું વુડ થાય છે, શુડ થતું નથી. વુડ ન હોય ને તો ઓપ્શનમાંથી શુડ સિલેક્ટ કરવાની છૂટી, પણ સેલનું પણ પહેલા વુડ. હા, કેનનું કુડ થાય, મેનું માઇટ થાય, મસ્ટનું મસ્ટ જ રહે, વુડનું વુડ જ રહે, કુડનું કુડ જ રહે, માઇટનું માઇટ જ રહે અને શુડનું પણ શુડ જ રહેશે, બરાબર? ઓકે, સમીપતા દર્શક શબ્દોમાં થતા ફેરફાર. આમાં કાં તો સમય હશે અથવા તો સ્થળ હશે, બરાબર? સમય અને સ્થળને લગતા હશે આ શબ્દો. આમાં કેમ ફેરફાર થાય છે એ પહેલાં લોજિક તમને સમજાવી દઉં. જો હું તમને એમ કહું કે ધીસ ઇઝ અ બ્લેક પેન, તો આ વાક્યને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ફોર્મેટમાં લખવું હોય તો એવી રીતે લખાય, મહેશ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. મહેશ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં એવું લખાય, ધીસ ઇઝ અ બ્લેક પેન. હવે એનું ઇનડાયરેક્ટ કરો તમે તો મહેશ સેડ ટુ નું આપણે શું લખીએ છીએ? ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, ડબલ ઇન્વર્ટેડ કોમાની બદલે ધેટ. પછી મેં તમને એમ કીધું ધીસ ઇઝ અ બ્લેક પેન. ધીસ એટલે મારા હાથમાં છે. હવે તમે કોઈકને કહો તમારા હાથમાં પેન નહીં હોય એટલે તમે ધીસ નહીં કહો, એને શું કહેવું પડે? ધેટ. અને મારા હાથમાં છે, તમારા હાથમાં હશે નહીં ત્યારે એ ભૂતકાળ બની ગયો છે આ વાક્ય, એટલે તમારે વોઝ કહેવું પડશે. એટલે ધીસ ઇઝ અ બ્લેક પેનનું શું થઈ જાય? ધેટ વોઝ અ બ્લેક પેન. એટલે ધીસનું ધેટ થાય. આપણા હાથમાં હોય ધીસ કહી શકવી, મારા હાથમાં છે એટલે હું કહી શકું અત્યારે ધીસ. પછી હું ઘરે જઈને કહેવું તો હું ધીસ ના કહી શકું, કારણ કે પેન તો અહીંયા મૂકીને જઈશું, એને ધેટ કહેવાય, બરોબર? તો ધીસનું શું થાય? ધેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ધેટ કરવા પાછળના લોજિક આ છે મિત્રો. પછી 2 પેન હોય તો ધીઝ કહેવાય, એનું બહુવચન ધેટનું થાય ધોઝ, તો ધીઝનું શું થાય? ધોઝ. હિયરનું શું થાય? ધેર. હિયર એટલે પાછું ક્યાંક હિધરે હોય તો હિધર ને હિયર બે આમ નોર્મલી એક જેવા જ શબ્દો છે. અને આ હેન્સ છે, જો એવો શબ્દ હેન્સ, એ શું છે? હિધર શું છે? ધીધર શું છે? વિધર શું છે? હેન્સ શું છે? વેન્સ શું છે? ધેન શું છે? એ બધું આપણે અત્યારે જોઈ લેવાનું છે. ઘણી બધી વખત બહુ પૂછે છે ને, છેલ્લે બિન સચિવાલયમાં કેટલા માર્કનું ખબર છે? આખો કોન્સેપ્ટ આ હિધર, ધીધર, વિધર, હેન્સ, ધેન્સ, વેન્સ, લગભગ 4 થી 5 માર્કનો કોન્સેપ્ટ હતો. આમ તો 6 માર્ક્સનો કહી શકાય એવું છે. એકલા ખાલી આ 3 ને 3 6 શબ્દ સમજાય એટલે તમે 5 થી 6 માર્ક્સ સ્કોર કરી શકો એવું હતું.
અને તમારી વારંવાર આવી કમેન્ટ હોય જ છે કે સાહેબ હિધર સમજાવો ને ધીધર સમજાવો ને વિધર સમજાવો. તો આજે બધું બહુ ડિટેલમાં સમજાવવાનું છે, એટલે બહુ વ્યવસ્થિત સમજી લેજો, બરાબર. પણ અહીંયા હિયર હોય તો ધેર થાય, હિધર હોય તો ધીધર થાય, નાવ હોય તો ધેન થાય, હેન્સ હોય તો ધેન્સ થાય, બરાબર. THUS થસ હોય તો સો થાય, ટુડે હોય તો ધેટ ડે થાય, ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ થાય, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે, ગમે તે કરી શકાય. અ ડે આફ્ટર ટુમોરો એટલે આવતીકાલે નહીં પણ પરમ દિવસે, તો 2 days આફ્ટર, 2 દિવસ પછી એવું કહેવાય. નેક્સ્ટ ડે હોય તો નેક્સ્ટ જ્યાં જ્યાં આવે ને પછી ભલે ડે હોય ગમે એ હોય, નેક્સ્ટનું ફોલોઈંગ થાય, નેક્સ્ટનું શું થાય ફોલોઈંગ, પછી પાછળ ડે. નેક્સ્ટ વીક લખ્યું હોય તો ફોલોઈંગ વીક, લાસ્ટ વીક લખ્યું હોય તો લાસ્ટમાં સેમ કેસ છે મિત્રો, લાસ્ટ હોય તો પ્રીવિયસ થાય, લાસ્ટ હોય તો શું થાય પ્રીવિયસ વીક. એવું પણ લખી શકાય, વીક અગો, વીક બિફોર એવું લખી શકાય, બરાબર. અ વીક બિફોર એવું લખી શકાય એની બદલે અ ડે બિફોર યસ્ટરડે એટલે કે ભૂતકાળમાં પરમ દિવસે, તો 2 days બિફોર એવું કહેવાય. યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર એવું કહેવાય, ધ ડે બિફોર. અને અહીંયા પણ મિત્રો આમાં હો ટુમોરોમાં, આ શેમાં લખું છું ટુમોરોમાં આવું ઉમેરી શકાય, ધ ડે આફ્ટર. આવું એટલા માટે લખી દઉં છું કે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના છે. શક્ય છે આ ન આપ્યું હોય, ફોલોઈંગ ડે નેક્સ્ટ ડે ન આપ્યું હોય તો ધ ડે આફ્ટર આપેલું હોય. ઓકે, એને પછી આપ્યું છે અગો તો બિફોર અને કમ તો ગો. આ ફેરફાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આ તમારે યાદ રાખવા જ રહ્યા. પણ આ બધા ફેરફાર ક્યારે કરવાના, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય ત્યારે, બરાબર. ઓકે, હા, આ તમારું હિધર, ધીધર, હેન્સ, વેન્સ, ધેન્સ એ છે, બરાબર. ચલો જોઈએ શું છે મિત્રો. હિધર એન્ડ હેન્સ, ધીધર એન્ડ ધેન્સ, વિધર એન્ડ વેન્સ આર 3 pairs ઓફ એડવર્બ્સ. એ શું છે ક્રિયા વિશેષણો છે. મોટે ભાગે શેના તરીકે વપરાય છે, ક્રિયા વિશેષણ તરીકે. ક્યારેક એ સંયોજક તરીકે વપરાતા હોય છે, ક્યારેક ક્યારેક પ્રશ્નસૂચક શબ્દ તરીકે વપરાય છે, પણ મોટે ભાગે એ શું છે એડવર્બ છે. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે બધા જ, બરાબર. હા, એ શું બતાવે છે, સ્થળ બતાવે છે. પણ એ અત્યારે આપણે બધા કન્ફ્યુઝ થઈએ છીએ કારણ કે આ જૂના શબ્દો છે, અત્યારે વપરાતા નથી. પણ હવે આપણે તો એવું છે, આપણી સ્પર્ધાત્મક પરીક્ષા એવી બાબત છે મિત્રો કે એને જૂનું શું નવું શું એ ખબર નથી પડતી, તો ગમે તે લાવે. આના કરતાં હજી વિચિત્ર શબ્દો પડ્યા છે ભૂતકાળમાં, અંગ્રેજીમાં છે. ક્યારેક કંઈક આવશે તો હું કહેતો રહીશ, બરાબર. હાલ આ 3 ને 3 6 શબ્દને આપણે સમજીએ. ધે આર રિપ્લેસ્ડ ઇન કરંટ ઇંગ્લિશ બાય એક્સટેન્ડેડ મિનિંગ ઓફ ધ 3 વર્ડ્સ હિયર, ધેર એન્ડ વેર. આ હિયરને લગતું મિત્રો, હિયર, ધેર અને વહેર. સમજો, જો આ હિયર છે ને અહીંયા છે અને અહીંયા છે, જોયું. એવી જ રીતે તમે જ્યારે આ લખો છો ને હેન્સ, તો એની આગળ ટી લગાડો ને એટલે શું થઈ જાય ધેન્સ. એની આગળ ડબલ્યુ લગાડો તો શું થઈ જાય વેન્સ. એવી જ રીતે હિધર હોય, એની આગળ ટી લગાડો એટલે શું થઈ જાય ધીધર. એની આગળ ડબલ્યુ લગાડો એટલે શું થઈ જાય વિધર. તો બધા શબ્દો છે ને મિત્રો આના હિયર, ધેર અને વેરને લગતા જ છે. હિયર એટલે શું થાય અહીંયા, ધેર એટલે શું થાય ત્યાં, અને વેર એટલે શું થાય ક્યાં. તો આમાં થોડો થોડો ફેર થાય છે, બાકી બંને શબ્દો આને લગતા છે. શું ફેર થાય છે આપણે સમજીએ. જો હેન્સ, ધેન્સ અને વેન્સ આર એસેન્શિયલી એબ્લેટિવ્સ. ધ કોમન એલિમેન્ટ ઇન ધેર મિનિંગ ઇઝ ENC. આ બધામાં ENC કોમન છે ને, ENC કોમન. હવે એમાં શું ધ્યાન રાખવાનું છે, હેન્સ ઇઝ ફ્રોમ હિયર. આ હિયર જ છે પણ એની આગળ શું લગાડી દેવાનું છે ફ્રોમ હિયર. મતલબ કે અહીંથી, અહીં નહીં પણ શું થાય અહીંથી, ત્યાંથી અને ક્યાંથી. આની આગળ તમે આમ ફ્રોમ લગાડી દો ને, ફ્રોમ, તો એનો મિનિંગ શું થશે, આ બધા શબ્દોનો મિનિંગ હવે શું થઈ ગયો આ બાજુના 3 3, બરાબર. હેન્સ એટલે શું થાય, આ અહીંયા છે ને તો અહીંયાથી, અહીંથી, બરાબર. પછી ધેન્સ એટલે શું થાય, ત્યાં છે ને તો ત્યાંથી. વેન્સ એટલે શું થાય ક્યાંથી, બરાબર. હવે હિધર ધીધર શું છે એ જુઓ, બરાબર. હિધર ધીધર ને હવે વિગતે સમજીએ. આ ખબર પડી ગઈ.
કદાચ આનો સમાનાર્થી શબ્દ પૂછે તો આગળ ફ્રોમ લગાડી દેવાનો, આ બધામાં શું લગાડી દેવાનું? ફ્રોમ ફ્રોમ ફ્રોમ, એટલે આ મિનિંગ તમારો થઈ જશે. 3 એ 3 માં ખબર પડે? ઓકે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય મિત્રો તો એમાં વેન્સ ના આવે, એમાં હેન્સ હોય તો ધેન્સ થાય, હિધર હોય તો ધીધર થાય. હિધર ધીધર એ ડિટેલમાં સમજાય છે આના પછી. પહેલા હેન્સ ધેન્સ વેન્સ હશે ડિટેલમાં, પછી હિધર ધીધર વિધર ડિટેલમાં હશે. ચલો જોઈ લેવી ડિટેલમાં. જો પહેલા શું આપ્યું છે? હેન્સ ધેન્સ અને વેન્સ. હેન્સ શું છે મિત્રો? તો હેન્સ એટલે ફ્રોમ હિયર અથવા તો ફ્રોમ ધીસ ટાઈમ. આનો મિનિંગ કેવો થશે? ફ્રોમ હિયર અથવા તો ફ્રોમ ધીસ ટાઈમ, આ સમયથી અથવા તો અહીંથી, સ્થળથી અથવા તો સમયથી, સ્થળથી અથવા તો સમયથી, અને હેન્સ કહેવાય. એટલે આમાં એવું લખી શકાય ફ્રોમ વેર અથવા તો ફ્રોમ વેન. સ્થળ અથવા તો સમય માટે વપરાય. ક્યાં વપરાય? સ્થળ અથવા તો સમય માટે વપરાય. બરોબર? જો અહીંયા હેન્સ શું છે? એડવર્બ છે. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. ધેર ફોર એવો એનો એક મિનિંગ થાય છે. અહીંયા નીચે લખ્યા એના સિવાયનો એક મિનિંગ શું છે એનો? ધેર ફોર અથવા તો સો, એટલે શું કહેવાય એને? તેથી. એનો મિનિંગ શું થાય? તેથી. ના એનું ઉદાહરણ છે હિઝ મધર વોઝ ઇન્ડિયન, તેના મમ્મી ભારતીય હતા, તેથી તેનું નામ લાલજી છે. એટલે હેન્સ એટલે શું થયું અહીંયા? તેથી. એટલે હેન્સનો એક મિનિંગ તેથી એવો થાય છે. બીજો મિનિંગ ફ્રોમ હિયર એટલે અહીંથી, આપણે આગળ જોયું, અથવા તો અત્યારથી, આ સમયથી, એવો મિનિંગ પણ થાય છે. ઓકે. બીજું શું છે મિત્રો? વેન્સ. જો આ બધા હું તમને મિનિંગ જ કહું છું. મિનિંગ કહું એટલે તમને વાક્ય આવે તરત ખબર પડશે કે આનો મિનિંગ આ થાય. નોટમાં લખી લેજો, ગોખી નાખજો, ભૂલતા નહીં. હા, વેન્સ એટલે શું થાય? ક્યાંથી અથવા ક્યારથી. ઇટ હેઝ બીન રિટર્નડ ટુ ધ શોપ વેન્સ ઇટ કેમ, જ્યાંથી આવ્યું હતું ત્યાં એ પાછું મોકલવામાં આવ્યું. એટલે કોઈક વસ્તુ હશે ઇટ એટલે, બરોબર? અથવા તો ધ પાર્સલ લખો અહીંયા. ધ પાર્સલ હેઝ બીન રિટર્નડ ટુ ધ શોપ વેન્સ ઇટ કેમ. પાર્સલ જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછું મોકલવામાં આવ્યું. બરોબર? ફ્રોમ વેર મતલબ શું થાય? ક્યાંથી, જ્યાંથી, ત્યાંથી. બરોબર? આવો મિનિંગ થાય. એની આગળ ફ્રોમ લાગે, ટૂંકમાં વેરની આગળ ફ્રોમ લાગે તો વેન્સ થઈ જશે. પછી ધેન શું છે? તો કે ધેરની આગળ ફ્રોમ ધેર, એટલે કે ત્યાંથી, અથવા તો ક્યારેક સમય હોય તો ત્યારથી. બરોબર? એવો પણ મિનિંગ કહી શકાય. ઓકે. જો તો ધે ટ્રાવેલ ટુ માઉન્ટ આબુ એન્ડ ધેન્સ ટુ અંબાજી. તેઓ એ માઉન્ટ આબુની મુસાફરી કરી અને ત્યાંથી અંબાજી. આ ધેન્સ એટલે શું થાય? ત્યાંથી. ઓકે. આવો મિનિંગ થાય. હવે ટૂંકમાં હેન્સ, ધેન્સ એન્ડ વેન્સ ત્રણે ત્રણના ક્લિયર કટ મિનિંગ અને ઉદાહરણ તમને આપ્યા છે, તમારે યાદ રાખવા રહ્યા. બરોબર ને? હવે જોઈ લેવી હિધર ધીધર વિધર. શું જોવું છે? હિધર ધીધર અને વિધર. એના ઉદાહરણ આપ્યા છે આમાં, તો જોઈ લેવી એને. હિધર ધીધર અને વિધર ને મિત્રો. હિધર ટુ ઓર ટુવર્ડ્સ ધીસ પ્લેસ, એટલે ની તરફ, સ્થળની તરફ, એવો મિનિંગ થાય. બરોબર? આપણે ઓલામાં કહેતા હતા ને ફ્રોમ, એને બદલે આમાં ટુ લાગશે. બધામાં શું લાગશે? ટુ હિયર એટલે કે આ સ્થળ તરફ, ટુ ધેર એટલે કે જે તે સ્થળ તરફ, અને ટુ વેર એટલે કઈ બાજુ. બરાબર? બધામાં હિયર ધેર અને વેર તો કોન્સેપ્ટ છે જ. ઓલામાં ફ્રોમ હતું ને આમાં ટુ હતું. બરાબર? વેન્સ, હેન્સ, ધેન્સમાં શું આવે? ફ્રોમ વેર, ફ્રોમ ધેર, ફ્રોમ હિયર. અહીંયા શું આવે? ટુ ધેર એટલે કોઈક સ્થળ તરફ જતા હોય. ક્યાંથી આયા એવું પૂછવું હોય તો વેન્સ, ધેન્સ, હેન્સ. કઈ બાજુ જાઓ છો તો હિધર ધીધર વિધર. બરોબર? કમ હિધર માય ડિયર સર, મારા પ્રિય સાહેબ આ બાજુ આવો, અહીં આવો. બરોબર? કમ હિધર એટલે કે આ સ્થળ તરફ આવો, મારા તરફ આવો, આ બાજુ આવો, એવો મિનિંગ થાય. ઓકે. ધીધર એટલે ટુ ધેટ પ્લેસ અથવા તો ઇન ધેટ ડિરેક્શન, જે તે દિશામાં અથવા જે તે સ્થળે. જો હી ડઝ નોટ સ્ટેન્ડ ફોર એક્ટિવિટી. હી ડઝ સ્ટેન્ડ ફોર એક્ટિવિટી એટલે કે એને એક્ટિવિટી કરવી હતી. રસિંગ હિધર એન્ડ ધીધર. હિધર ધીધર છે ને અહીંયા અને ત્યાં એવું કહેવાય. શું કહેવાય? અહીંયા અને ત્યાં. જ્યાં ત્યાં કહેવાય ને આપણે.
જ્યાં ત્યાં રખડશો નહીં. ડોન્ટ મૂવ હિધર ધીધર એવું કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય? ડોન્ટ મૂવ હિધર ધીધર, જ્યાં ત્યાં રખડશો નહીં એમ. ફ્રોમ વન પોલિસી ટુ અનધર ઇન પરસ્યુટ ઓફ અ ક્યોર ઓફ ધ પેન્ડેમિક કન્ડિશન. આ રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે એક પોલિસીથી બીજી પોલિસી તરફ જ્યાં ત્યાં જેમ તેમ અહીંયા ત્યાં રખડી રહ્યો હતો, એવો મિનિંગ થાય. બરોબર? ઓકે. પછી શું છે? વિધર. વિધર એટલે શું થાય? ટુ વેર, કઈ બાજુ, ક્યાં, ક્યાં જ પણ કઈ બાજુ. બરોબર? તો જો એના બે મિનિંગ આપ્યા છે, એના બે ઉદાહરણ આપ્યા છે. વિધર આર ધ કન્ટ્રીઝ ગોઈંગ, દેશ કઈ બાજુ જઈ રહ્યો છે. તો અહીંયા દિશાની વાત છે. દિશા એટલે વિકાસની દિશા છે અહીંયા. દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એમ. તો વિધર આર ધ કન્ટ્રીઝ. આમ તો વેર જેવું જ મિનિંગ થયો ને અહીંયા. પછી જો વિધર ઇઝ ધેટ બોય ગોઈંગ, છોકરો કઈ બાજુ જઈ રહ્યો છે, કયા સ્થળ તરફ જઈ રહ્યો છે. તો હિધર, ધીધર અને વિધર, હેન્સ, ધેન્સ ને વેન્સ. આ તમારે યાદ રાખવા રહ્યા. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ભાગ નહોતો, પણ એ શબ્દો વારંવાર આવતા હોય છે એટલે તમને ખબર પડે એટલે અહીંયા મૂક્યા. એક વખત સ્પેશિયલી હિધર, ધીધર, વિધર, હેન્સ, વેન્સ, ધેન્સ ખાલી જગ્યામાં જવાબમાં આવે એવા 10, 15, 20 વાક્યની પ્રેક્ટિસ કરાવીશું. બરાબર ને? ઓકે. પછી સર્વનામમાં ફેરફાર. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પાછા આવી ગયા છીએ. સર્વનામમાં કેવા ફેરફાર થાય છે? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ધ્યાન રાખજો. સર્વનામમાં ફેરફાર છે ને પ્રથમ પુરુષમાં થાય, બીજા પુરુષમાં થાય, ત્રીજા પુરુષમાં થતા નથી. ત્રીજા પુરુષમાં ફેરફાર થાય નહીં. આમાં ફેરફાર નહીં થાય. આ લીટીની ઉપર ફેરફાર થશે. બરોબર? આ લાઈન દોરીને અહીંયા ફેરફાર થશે. આ બાબત એવી છે, આમાં ફેરફાર થાય નહીં. બરોબર? હવે ફેરફાર શું થાય? તો જોજો. આઈ, મી, માય, માઇન કે માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ કે અવર સેલ્ફ, આવું આપેલું હોય તો આને પહેલો પુરુષ કહેવાય. હવે અંગ્રેજીમાં આઈ એટલે એકડો લાગે. એકડો એટલે કે પહેલા નંબરે કોણ હોય? બોલનાર. આ તો કોન્સેપ્ટ નથી આવો કોઈ, આ તો ખાલી ટેકનિક છે. આઈ એટલે એકડો. એકડો એટલે પહેલા નંબરે કોણ હોય વાક્યમાં? બોલનાર. તો આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ વાક્યના બોલનાર પ્રમાણે ફરે. શેના પ્રમાણે ફરે? વાક્યના બોલનાર પ્રમાણે ફરે. બરોબર? એટલે અહીંયા લખ્યું છે સ્પીકર બોલનારના પુરુષલિંગ અને વચન પ્રમાણે બદલાય છે. આ વી છે ને મિત્રો, વી, વી કેવું કહેવાય? બહુવચન. આઈ કેવું કહેવાય? એક વચન. તો આઈની જગ્યાએ છે ને મિત્રો કાં તો હી થાય, કાં તો સી થાય, અને પ્રસંગોપાત ક્યારેક ઈટ થાય. કોઈ દિવસ આઈની જગ્યાએ બહુવચનના સર્વનામ ના આવે. એવી જ રીતે વીની જગ્યાએ છે ને યુ થાય, ધે થાય, અથવા તો વીનું વી રે. આ ત્રણ જ બહુવચનના સર્વનામ છે. એટલે બહુવચનની જગ્યાએ બહુવચન આવે, એક વચનની જગ્યાએ એક વચન આવે. કોઈ દિવસ સર્વનામ બહુવચનનું હોય અને એની જગ્યાએ તમે એક વચન લખો એવું શક્ય નથી, અને એક વચનનું હોય એની જગ્યાએ બહુવચન શક્ય નથી. મતલબ કે આઈ હોય તો એની જગ્યાએ હંમેશા હી, સી કે ઇટ થાય. વી હોય, આઈ પણ રહી શકે. અહીંયા આઈ થઈ શકે અને યુ પણ થઈ શકે જો યુ એક વચન હોય તો. બરાબર? જ્યારે બહુવચનમાં તો ત્રણ જ શબ્દો છે આપણી પાસે, યુ, ધે અને વી. ઓકે. નેક્સ્ટ વન શું છે? યુ. જો આઈ એટલે એકડો હોય તો યુ એટલે બગડો, એવું યાદ રાખી લેવું પડશે. કારણ કે આઈ એટલે બોલનાર થઈ ગયું, તો યુ એટલે શું થઈ ગયું? સાંભળનાર. વાક્યમાં યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, અથવા તો યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. યોર સેલ્ફ બહુવચન કહેવાય. આ ઉપરની લાઈન રહી એક વચન છે, નીચેની લાઈન રહી બહુવચન છે. તો ફરીથી અહીંયા શું થઈ શકે? સી, હી, ઈટ, આઈ, અથવા તો યુનું યુ રહે એવું બને. અને અહીંયા શું થાય? કાં તો વી થાય અથવા તો ધે થાય અને યુનું યુ રહે એવું બને. યુની જગ્યાએ આટલી વસ્તુ થઈ શકે. બરોબર? આ સર્વનામના ફેરફાર છે. આપણે વાક્યમાં જોશું એટલે વધારે મજા આવશે. હા, પણ જો કોઈ વાક્યમાં આ બધી વસ્તુ ક્યાં આપેલી હોવી જોઈએ ખબર છે? ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર. ક્યાં હોવું જોઈએ? રિપોર્ટેડ સ્પીચમાં. રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદરનો ભાગ. એમાં હોય તો જ ફેરફાર થાય, નહીતર ફેરફાર થાય નહીં. બરોબર? ઓકે. જો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મિત્રો આમાંથી કાંઈ પણ આપ્યું હોય, એટલે કે હી હોય, સી હોય, ઈટ હોય કે ધે હોય, એની પાંચમાંથી કોઈ પણ એક વિભક્તિ હોય તો ફેરફાર થાય નહીં. ન થાય, યાદ રાખજો. ફેરફાર ન થાય. બરાબર? ઓકે, ચલો આગળ જઈએ. કેવી રીતે ફેરફાર એ જોઈ લેવી એટલે તમને ખબર પડે. જો થોડા વાક્ય હું લખીને સમજાવું. આપણે આને એમને એમ રાખીએ, અહીંયા થોડા લખી દઉં વાક્ય. આવું હોય: જયમીન said to જયા,
આઈ એમ યોર બ્રધર. આવું વાક્ય હોય. જયમીન સેડ ટુ જયા, આઈ એમ યોર બ્રધર. તો જો સમજો, પહેલા તમને ખબર પડી જોઈએ ફેરફાર કેટલી જગ્યાએ થશે? 1 2 આઈનું, એમનું અને યોરનું, આટલી જગ્યાએ ફેરફાર કરવા પડશે. આપણે કેવી રીતે ફેરફાર કરશું? જો તો જયમીન સેડ ટુનું શું કરીએ છીએ આપણે? સેડ ટુનું શું થાય મિત્રો? ટોલ્ડ. જયા વિધાન વાક્યમાં સંયોજક ડબલ ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ આવે ધેટ. હવે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જો આઈ, એકલું આઈ નહીં, આઈ, મી, માય, માઇન્ડ, માય સેલ્ફ ગમે એ આપ્યું હોય, ટૂંકમાં શું કહેવાય? પ્રથમ પુરુષ આપ્યો છે. પ્રથમ પુરુષ આપ્યો હોય તો ત્યારે તમારે જોવાનું એનો ફેરફાર કરવાનો એ વાક્યના બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? જયમીન. જયમીન માટે સર્વનામ શું વપરાય? હી. તો અહીંયા શું લખવાનું? હી. પછી આ ભૂતકાળ છે ને, તો એમનું વોઝ થઈ જાય, હી વોઝ. યોર યુની લાઈનમાંથી કાંઈ પણ આવે, જો ખબર ન પડતી હોય તો હું અહીંયા લખીને સમજાવું. જોજો, ધ્યાન રાખજો. આ બાજુ લખું છું, આઈ, મી, માય. બહુ વધારે લખતો, 4 લાઈન લખું છું. તો જયમીનને શું કહેવાય? હી. એટલે અહીંયા શું થઈ ગયું? હી, હિમ, હિઝ. અને આની ચોથી લાઈન શું થાય? હિઝ. આ 7 રૂપ તમને આગળ આપ્યા જ છે. આની આગળની સ્લાઇડમાં અહીંયા છે જ. હું લખીને સમજાવું એ વસ્તુ અહીંયા લખેલી છે. 1 2 3 4 5 6 અને 7. બરાબર, અહીંયા આપેલા જ છે 7. હા, પછી યુની લાઈન લખવી આપણે. યુ, યુ, યોર, યોર્સ. પછી સીની લાઈન લખવી. સી, હર, હર અને હર્ષ. પછી એક વી વાળી લખી લેવી. વી, અસ, અવર, અવર્સ. પછી એક ધે વાળી પણ લખી લેવી. ધે, ધેમ, ધેર, ધેર્સ. બરોબર. તો હવે જોજો મિત્રો, આ એટલે બોલનાર. બોલનાર કોણ છે? જયમીન. તો આ એટલે જયમીનને શું કહેવાય? હી. તો આઈની જગ્યાએ શું આવવું જોઈએ? હી. હવે શું આવ્યું? યોર. યોર કેટલામી લાઈનમાં આવ્યું? યોર કેટલામી લાઈનમાં આવે? 3જી લાઈનમાં. યુ, યુ, યોર સાંભળનાર પ્રમાણે ફરે એવું આપણે અહીંયા જોયું. જો આમાં લખેલું છે અહીંયા કે જો રિપોર્ટેડ સ્પીચમાં બીજા પુરુષનું કોઈ પણ સર્વનામ આવે, રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર યુ આવે, યુ આવે, યોર આવે, યોર્સ આવે કે યોર સેલ્ફ આવે કે યોર સેલ્ફ્સ આવે, તો એને વાક્યના સાંભળનાર પ્રમાણે ફેરવવાનું. તો અહીંયા આપણા વાક્યમાં સાંભળનાર કોણ છે મિત્રો? જયા છે. સાંભળનાર કોણ છે? જયા. જયાને શું કહેવાય? સી. પણ જયાનું પહેલું રૂપ નથી લખવાનું. કેટલામું રૂપ લખવાનું છે? 3જું. એટલે યોરની જગ્યાએ શું થઈ જાય? હર બ્રધર. ખ્યાલ આવ્યો સર્વનામ કેમ ફેરવું? હજી ના આવ્યો હોય તો હું તમને એક બીજું, એક ત્રીજું, બધા ફેરફાર થાય ને એવું એક વાક્ય લખાવું એટલે તમને ખબર પડે. ચલો, મીના સેડ ટુ મયુર, you are our hero today. આવું વાક્ય હોય, યુ આર અવર હીરો ટુડે. તો આપણે શું કરીશું મિત્રો? મીનાનું મીના, સેડ ટુનું શું લખશો મિત્રો? ટોલ્ડ. મયુર સંયોજક શું આવશે? ધેટ. હવે યુ આવ્યું મિત્રો, તો ધ્યાન રાખજો, યુ આવે એટલે સાંભળનાર જોવાનો. યુ આવે એટલે શું જોવાનું? સાંભળનાર. વાક્યની શરૂઆતમાં યુ હોય એટલે પહેલું યુ હોય, યુ. અને સાંભળે છે કોણ? મયુર. એટલે મયુરને શું કહેવાય? હી. તો યુની જગ્યાએ શું લખશું આપણે? હી. પછી ઇઝેમારનું વોઝ વેર થાય તો હીની સાથે વોઝ વપરાય એટલે વોઝ. હવે અવર શબ્દ આવ્યો મિત્રો. અવર મતલબ કે ત્રીજું રૂપ છે. હવે અવર એટલે કે ત્રીજું રૂપ. હવે તમારે અવરની જગ્યાએ શું લખવું? વીનું વી રાખવું, વીનું યુ થાય કે વીનું ધે થાય? આવી તમને કન્ફ્યુઝન થાય. એટલે વીનું શું કરવાનું? જે આપણે ક્વેશ્ચન ટેગમાં કરી હતી એ જ પ્રોસેસ થાય મિત્રો. વી હોય ત્યારે ચેક કરવાનું, બોલનાર અને સાંભળનારમાં ક્યાંય પ્રથમ પુરુષ છે? જો હોય તો વીનું વી, ન હોય તો ચેક કરવાનું બીજો પુરુષ છે. બીજો પુરુષ હોય તો વીનું યુ, અને બીજો પુરુષ પણ ના હોય તો જોવાનું ત્રીજો પુરુષ છે તો કે હા છે ત્રીજો પુરુષ, તો શું થાય? ધે. તો ચેક કરો, બોલનાર સાંભળનાર બંનેમાં ચેક કરવાનું. હો, બોલનાર તથા સાંભળનાર બંને ચેક કરવા, બંનેને તપાસો. ચલો, બોલે છે કોણ? મીના. સાંભળે છે કોણ? મયુર. એમાં ક્યાંય તમને આઈ કે વી આપ્યું છે? પ્રથમ પુરુષ એટલે શું કહેવાય? આઈ અથવા તો વી.
જો આઈ અથવા તો વી હોય તો વી ની જગ્યાએ વી જ લખવાનું થાય, તો કે ના આઈ કે વી નથી આપ્યું તો વી નહીં થાય. પછી જોવાનું બોલનાર કે સાંભળનારમાં ક્યાંય યુ લખ્યું છે તો કે નથી લખ્યું, તો બોલનાર સાંભળનાર વી ની જગ્યાએ યુ નહીં થાય. તો કે બોલનાર સાંભળનારમાં ત્રીજો પુરુષ છે તો બે ત્રીજો પુરુષ છે તો વી ની જગ્યાએ શું થશે? ધે થશે. પણ વી ની જગ્યાએ ધે થશે, વી ની જગ્યાએ. અસની જગ્યાએ શું થાય? ધેર. અવરની જગ્યાએ શું થાય? ધેર. તો અહીંયા લખવું પડશે ધેર હીરો. ટુડે નું શું થાય? ધેટ ડે. ઓકે, હજી એકાદ વાક્ય લખવી. રહીમ said to Ram, I do not like your habit of helping my friends with your knowledge, with your money. લ્યો, with your money. ચલો રેડી. હવે શું છે આમાં? સર્વનામ કેટલા છે? તો કે આઈ છે, યોર છે, માય છે, યોર છે. આ બધામાં ફેરફાર થશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવીએ. રહીમ સેડ ટુ નું શું થાય? ટોલ્ડ. રામ સંયોજક શું આવશે? ધેટ. આઈ મી માય કેવી રીતે ફરે? આ એટલે એકડો, મતલબ કે વાક્યના બોલનાર પ્રમાણે ફરે. બોલે છે કોણ? તો કે રહીમ બોલે છે. રહીમ બોલે છે એટલે શું થાય? હી. ડુ નોટ નું શું થઈ જશે? ભૂતકાળ થાય એટલે ડીડ નોટ. લાઈક નું કઈ ન થાય હો. ડુ અને ડીડ ની સાથે મૂળ રૂપ જ વપરાય. ડુ હોય, ડઝ હોય, ડીડ હોય. 16 શબ્દ કીધા છે, તમને ખબર છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, મસ્ટ, ઓટ ટુ, ડુ, ડઝ, ડીડ, ડેર, નીડ, લેટ. 16 ની સાથે શું આવે? મૂળ રૂપ. તો ડીડ નોટ લાઈક યોર એટલે સાંભળનાર. કોણ સાંભળે છે? રામ. જો હું અહીંયા એ લગાડી દઉં તો રમા થઈ જાય હો. એ લગાડી દઉં શું થઈ જાય? રમા. તો હવે રમા રાખવું હોય તો રમા રાખવી, આપણને કોઈ વાંધો નથી. રમા રાખ્યું, ચલો બરાબર. તો શું થશે? યોર. યોર એટલે કેટલામું રૂપ? ત્રીજું રૂપ. રમા એટલે શું કહેવાય? છોકરી. છોકરીનું ત્રીજું રૂપ શું થાય? હર. તો અહીંયા શું લખવાનું? હર હેબિટ. હર હેબિટ ઓફ. આઈએનજી વાળું રૂપ હોય કે ટુ વાળું રૂપ હોય, એમાં ઇનડાયરેક્ટમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી હો. આઈએનજી વાળું રૂપ અને ટીઓ ટુ વાળું રૂપ હોય એ હંમેશા એમને જ રહે. હેલ્પિંગ. પછી માય એટલે બોલનાર. આઈ, મી અને માય ત્રીજું રૂપ કહેવાય. બોલે છે કોણ? રહીમ. રહીમ એટલે શું કહેવાય? હી, હિમ અને હિઝ. તો ત્યાં શું લખવું પડે? હિઝ ફ્રેન્ડ્સ વિથ. હવે શું આવ્યું? યોર એટલે ત્રીજું રૂપ પાછું. યુ, યુ, યોર. યોર એટલે કોણ? સાંભળે છે કોણ? છોકરી. રમા. રમા એટલે સી, હર અને હર. ત્રીજું રૂપ શું થાય? હર મની. તો જવાબ લખવો પડશે હર મની. ઓકે, આ હતા ફેરફાર સર્વનામના. હજી ઘણા બધા વાક્યમાં આવશે. આમાં ખબર પડવી જોઈએ. ન ખબર પડે તો આ કટકો બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, પછી આગળ વધજો. ઓકે, ચલો વધીએ આગળ. એસર્ટિવ સેન્ટેન્સ. એસર્ટિવ સેન્ટેન્સ યાની કે વિધાન વાક્યો. વિધાન વાક્યો એટલે કે પૂર્ણ વિરામ વાળા વાક્યો. શરૂઆતમાં ક્રિયાપદ ના હોવું જોઈએ. શરૂઆતમાં ક્રિયાપદ હોય અને પૂર્ણ વિરામ હોય તો એને આજ્ઞાર્થ વાક્યો કહેવાય. શરૂઆતમાં ગમે તે શબ્દ હોય ને છેલ્લે ગમે તે એટલે કે ક્રિયાપદ વગરનો, ક્રિયાપદ સિવાયનો કોઈ પણ શબ્દ હોય ને છેલ્લે પૂર્ણ વિરામ હોય તો શું કહેવાય? વિધાન વાક્યો. શરૂઆતમાં ક્રિયાપદ હોય અને છેલ્લે પૂર્ણ વિરામ હોય તો આજ્ઞાર્થ વાક્ય કહેવાય. શરૂઆતમાં ક્રિયાપદ સિવાયનો કોઈ પણ શબ્દ હોય, છેલ્લે પૂર્ણ વિરામ હોય તો એને વિધાન વાક્ય કહેવાય. એટલે વિધાન વાક્ય છે. અને વાક્યો ક્યાં જોવાના? ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદરના હો. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદરના. શું કરવાનું? તો અહીંયા જો હું બે મેટર કહેતો જઈશ તમને. જે સેડ કે સેડ ટુ હોય ને એની જગ્યાએ શું લખવાનું? ટોલ્ડ. અને જો સાંભળનાર ન આપ્યો હોય ને તો સેડનું સેડ રહે. સેડ ઇઝ ઇક્વલ ટુ સેડ. ક્યારે? સાંભળનાર ન હોય તો ટુય નહીં આપ્યું હોય. સાંભળનાર ન હોય તો સેડનું સેડ. સાંભળનાર હોય તો પછી ભલે સેડ લખ્યું હોય કે સેડ ટુ લખ્યું હોય એનું શું થઈ જાય? ટોલ્ડ. શું થઈ જાય? ટોલ્ડ. ક્યારે? સાંભળનાર હોય ત્યારે. સાંભળનાર હોય ત્યારે. બીજી બાબત ધ્યાનમાં રાખવાની, ડબલ ઇન્વર્ટેડ કોમા હટાવી દેવાના. એની જગ્યાએ સંયોજકમાં લખવાનું ધેટ. ધેટ શું છે? આનું સંયોજક. સંયોજક હંમેશા ધેટ આવશે. ઓકે,
આટલી મેટર વિધાન વાક્ય માટે અગત્યની છે.